રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા પીએફ એકાઉન્ટમાં નોમિની એડ કરવાનો બાકી હોય તો કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી કરી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ફાયરફોક્સનું બ્રાઉઝર અથવા તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે મોબાઈલમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની અને વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે જેવી તમે વેબસાઇટ ઓપન કરો એના પછી વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી એલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો અને આ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે. એટલે જેવા તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે સાઇન ઇન ઉપર ક્લિક કરો એના પછી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર તમે લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલા માટે હવે તમારે ઓટીપી એન્ટર કરી લેવાનો અને પછી ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે જેવો ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો. એટલે પછી એલર્ટમાં ફાઇલ ઈ નોમિનેશન જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે હેવિંગ ફેમિલીમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જેવા યસ ઉપર ક્લિક કરો એના પછી કંઈક આ રીતેનો ઇન્ટરફેસ તમને જોવા મળી જશે. એટલે હવે તમારે જેને પણ નોમિનીમાં એડ કરવાના હોય એનો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લેવાનો અને એમાં તમારી વાઈફ હોય તો વાઈફ આવશે અથવા તો તમારા હસબેન્ડ હોય તો હસબેન્ડ આવે અને જો તમારા ફાધર હોય તો એને ડિપેન્ડન્ટ ફાધરમાં તમે એડ કરી શકો. એટલે જેને પણ નોમિનીમાં એડ કરવાના હોય એનો આધાર કાર્ડ નંબર સૌથી પહેલાં તો એન્ટર કરી લેવાનો અને પછી એનું નામ એન્ટર કરી લેવાનું અને પછી તમારે ડેટ ઓફ બર્થમાં જન્મ તારીખ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાની અને પછી તમારે સિલેક્ટ જેન્ડર ઉપર ક્લિક કરી અને જે પણ જેન્ડર હોય એ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ રિલેશન ઉપર ક્લિક કરી અને જેને પણ તમે નોમિનીમાં એડ કરતા હોય એ રિલેશન એડ કરી લેવાનું. એટલે જેવું રિલેશન એડ થઈ જાય એના પછી એડ્રેસમાં આધાર કાર્ડમાં જે પ્રમાણે નોમિનીનું એડ્રેસ હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું અને જો તમારા આધાર કાર્ડમાં અને નોમિનીના આધાર કાર્ડમાં સેમ એડ્રેસ હોય તો સેમ એજ મેમ્બરની બાજુમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને હવે જો તમારે તમારા બાળકનું નામ નોમિનીમાં એડ કરવું હોય તો તમારે ગાર્ડિયનમાં તમારી ડિટેલ એન્ટર કરવી પડશે. એના માટે પ્લસ ઉપર ક્લિક કરી અને તમારે તમારી ડિટેલ એન્ટર કરી લેવાની અને હવે જો તમે નોમિનીમાં તમારા ફાધરનું નામ અથવા તો વાઈફનું નામ એડ કરતા હોય તો ગાર્ડિયનમાં તમારે કાંઈ પણ એન્ટર નથી કરવાનો અને હવે આપણે ફોટોગ્રાફ અપલોડ કરવાનો થશે. એના માટે ક્લિક હિયર ટુ અપલોડ ફોટોગ્રાફ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી એમાં નોમિનીનો ફોટો એડ કરવાનો હોય અને એ પણ 100 કેબીથી નીચેની સાઇઝનો જ અપલોડ કરવાનો હોય. એટલા માટે હવે આપણે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને જે ફોટો છે એ સિલેક્ટ કરી લઈએ. એટલે જેવા આપણે ફોટો સિલેક્ટ કરીએ એના પછી ફોટો આવી જશે. એના પછી તમારે પ્રિવ્યૂ ફોટો ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે હવે હું પ્રિવ્યૂ ફોટો ઉપર ક્લિક કરી લઉં એના પછી આપણે અપલોડ ફોટો ઉપર ક્લિક કરી લેવાનું અને પછી આપણે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. એટલે જે પણ નોમિનીનો ફોટો હોય એ અપલોડ થઈ જશે. એટલે હવે આપણે નોમિનીની બધી જ ડિટેલ એન્ટર કરી લીધી. એના પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે સેવ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી નોમિનીની ડિટેલ એડ થઈ જશે. એટલા માટે હવે હું સેવ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરી લઉં. એટલે જેવો સેવ ફેમિલી ડિટેલ્સ ઉપર ક્લિક કરું એના પછી નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને જે પણ તમે નોમિની એડ કરેલો હોય એ જોવા મળી જશે. એટલે પછી આ બોક્સ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટોટલ અમાઉન્ટ ઓફ શેરમાં 100 એડ કરી લેવાનું
અને હવે જો તમારે 50% પીએફના રૂપિયા માટે નોમિની એડ કરવા હોય તો એના માટે બીજો કોઈ નોમિની એડ કરો તો બંનેનું 50% આવે. એટલે હવે તમારે સેવ ઈપીએફ ઈ નોમિનેશન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારે ઈ સાઇન ઇનની નીચે રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓકે ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો. એટલે ખાસ તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો અને પછી સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનો. એટલે જેવા સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરો એના પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે. એટલે પછી ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારું નોમિનેશન કમ્પ્લીટ થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ એકાઉન્ટમાં નોમિનેશન કરી શકો. અને હવે જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોને થેન્ક યુ.